ભુવા જે હોય ઓટાની માલ પર જે માણા કાંઈ હમાય હદાય માથે હમા ઓટામાં આવતા ભુવા અમારે મહેમાન આવ્યા છે. આમ જોવો તો હરેશભાઈ મહલિયા આમ નવા ગામના મહેમાન આવ્યા છે. ધોરકિયા પરિવાર આવો આવો બાપ માતાજીના ભુવા માતાજીના માંડવ એટલે આવો. અને આઈના જે કાર્ય કર્યા હોય ને ભાઈ આ ગાટલા બાટલા પથારો ગોળા બોડા વહાવ. બાકી તો જગદંબા જોગ માયા આજ મારી ગઢલ ધરાની દેવી ખોડિયાર બાપ લીલાગરો માંડવો ગઢલ ધરાની દેવી ખોડિયારનો રસીડિયો હોય ને કદાચ મારી નાયત આવી હોય મારી ગંગા આવી હોય. હે મારી નાય હે મારી ગંગા આજ મને ગઢલ ધરાની દેવી ખોડિયાર લે હે મને ભેરિયા વાળી ને બાપ મારી નાત હોય મારી ગંગા હોય ને મને બહુ વાલી લાગે. અને દેવી ભગવતી માં ખાધા કીધાની ભૂખી નો બને કે 2.5 કિલાનો કે 1.5 કિલાનો કે 5 કિલાનો તાવો દઈ અને માતાજી રીજીવન થઈ જાય એવું ન બને. પણ માતાજી રહે ને બાપ ભાવ રહ્યો ને ભાવ બહુ વાળો લાગે. એક દિના સમય એ ગઢલ ધરાની દેવી ખોડિયાર અને નવઘાણીમાં કહેવાય છે કે બેન જહાનની વાયરે એ સંતની માલપા જાય રહ્યો એ સંતની માલપા જાય રહ્યો. અને એ સંતની માલપા એટલે કહેવાય છે ખોડિયાર એના ભમરિયા ભાલે એટલે કહેવાય છે કે કારી ચકરીનો હવે હેલે બેઠી હોય ઓ ભાઈ. અને હવા પાણીનો તાવો કરી ભંગીઓ રૂખીનો દીકરો ભંગીઓ ગઢલ ધરાની દેવી ખોડિયારને ટપોરો કર્યો કે હે ભેરિયા વાળી બાપ હું તો 18 વણોમાં નાનામાં નાનું વણ કહેવા મળે. દુનિયા ખૂબ તને જમાડતા આવી છે ખૂબ તને ખવડાવતા આવી છે પણ જગતની માલપા હું તો રૂખીનો દીકરો શેરી કોલીનો ભંગીઓ કહેવા મળે. પણ આ હવા પાણીના નિવજ મેં દીધા છે પણ હવા પાલીના નેવજ જો મારી ખોડિયાર એ ભેરિયા વાળી હે મોમરિયાની દેવી હે માટલિયા ધરાવ વાળી જો મારો ભિખારીનો કણુકો રાખનો કણુકો હારો હર આટો હાથ જમવા આવને તો મને રૂખીના દીકરા ભંગિયાને ગચકટ પડી જાય. અને અહીંયા કાંઈક ગોળા બોળા કાંઈક હજી વસાવો ભાઈ હલકા કરો ભાઈ. આ આપણું જ કામ છે ભાઈ. એવી રીતે કરજો ભલે મારી નાયત ગંગા હું ને કહું છું હું જો અહીંયા હું બેઠો લાગે હું એ મહેમાન છું પણ હું એ મારા હાથે ગાટલા ઢારીને બેસી ગયો ભાઈ એવું કાંઈ ન હોય. કારણ કે ઓછા માણા હોય કરવા વાળા જાજા કામ કરવા વાળા ન હોય ઓછા હોય તો પછી ક્યાં જાઉં કરવું પડે આપણે ખુદને કરી લેવાય. આ તો આપણી માનું સાનિધ્ય કહો આ તો હવની માં છે ભાઈ કીની માં નથી એમાં. જગતમાં જોગ માયા ભેરિયા વાળી બાપ કદાચ લીલાગ્રો માંડવો ખાવા આ સાલાની ગુરની માલપા આવી હોય ને લાલવાણી ગુરની માલપા આવી હોય કદાચ અહીંયા ગમે મારી નાટ આવી હોય મારી ગંગા આવી હોય અને ગમે કદાચ આજ માતાજીના નામ ઉપર કોઈ 5-25ની ગોર થઈ જાય કાંઈકના નામ ઉપર કાંઈક સેવા થઈ જાય કાંઈકની નામ ઉપર કદાચ આ ટીલ રહ્યું ને ટીલ કાંઈકના માથે 1200 ને બાપ આજ માણાની અહીંયા દાડીએ જાય છે ને માણાએ હાજે 2 રૂપિયા દઈ દે કે આલે ભાઈ આ તારી દાડી આ તો દેવી છે આની દાડી ભલે ઉધારમાં રહી પણ એક દિના સમય ચુકાવે ને ચુકાવે જરૂર હો ભાઈ. હે આ તો જગતમાં જોગ માયા છે. હજારો હાથ વાળી રહ્યા ને દેવા બહેન ત્યારે 2 હાથ વાળા આપણે શું લઈએ કે હે માં ભગવતી હે જોગ માયા જગતની માલપા જોજીઓ આમ તો કારા માથાના માંડવી કહેવાય.
તને નો ઓળખી હકી નો તને ભજી હકી તારી વાતો કરવી બાપ દુનિયાની માલપા ખોડિયાર જેવા કામ તો દુનિયાની માલપા રાવા બજાવી રેખા છે રાવા તો જગદંબા જોગો માયાની નાની એવી આરતી ઉતારી આપણો કાર્યક્રમ અહીં ચાલુ કરી જગદંબા જોગો માયાના નામ લેવા છે ભલા ભલા હારા હારા આવા કાર્ય કામ કોણ કરાવે તો ઈ ધારે ને તો થાય કે દુનિયાની માલપા ભાઈ 5 માણા ભેગા કરવા ને 5 તો 5 માણા ભેગા નથી થતા પણ જગતની માલપા બાપ મારી રાખની દેવી મારી રાખની દેવી મારી મધરી રાતના ટપોરા મળે કદાચ લીલાગ્રો માંડવો દુનિયાની માલપા બા સંદનું ઝાડ બની ગયું હોય અને સંદના ઝાડવે જે પંખીડા ત્યાં ભેગા કીધા હોય આ પંખીડાને કિલોર કિલોર તું કરાવડા તારા સિવાય દુનિયામાં કોઈનો ભાર નથી હો મળે હે ગંદર ધરાવાની હે વાંજિયા મેળા ભાંગનારી બાપ બોલો ખોડિયાર માત કી દાદા ખેતર પારની મારી નાયત્રી જગમગ જગમગતા
સરસ્વતી હા લાલવાડી ગુર માતા જીવડા જગમગા આમાની આરતી મરસાયો મારી ઘડી ઘડીની ખબરો ને મારી વાજ્યા મેડાની ભાંગના મારી દુહલિયાની બાપ લાલવાણી ગુરની દેવી જગતની મારી પાસે જોજી મળી હોય એકલ મળી હોય થોડી મળી હોય એકલ મળી હોય કોઈ કોઈનું કોઈ ન હોય ત્યારે
તારા માથે દોર હોય અને જગતની માલપા તારી ભૂલી હતી બાપ મારા બાબુડા જગતની માલપા મારા માથે વિશ્વાસ રાખ મારા માથે દોર રાખ અને જગતની માલપા બાપ બોલી બીજો બોલો મારું ને હે તેની તો મને ભેરિયા વારી રે તો મને ખોડિયા ને જગતની માલપા ખોટ લાગી જાય મારી ગણધરાની મન મૂકી આજ રમજો બા હાલ લે મારી જગતુમાં મને ખોડિયાર ને મને ટપોરાનું હોય મને ખોડિયાર લે લીલાકરો રસીલિયો છે તારો લીલાગરાલી સ્વભાવ કોણ બને સ્વભાવ મારી દેવી શેર શેર માટીની ખોટું આવેલા માટીની ખોટું આવી જાય અને જેના ભાગલાની માલપા બાપ જૂનાગઢનું રાજ વાંસી જાય રહ્યું હો ભાઈ અને જગતની માલબાઈ કહેવાય છે કે દીકરી દીકરાનું કોઈ સંતાન નબળે ફળ નબળે હાથ રાણીઓ કર્યું જૂનાગઢના રાજાએ મોડી શેરની રાણી એમ કહેવાય છે કે હોમલદેવ પરમાર હો ભાઈ ગદરદરા વાળી ખોડિયાને ટપોરો કર્યો કે હે ભેરિયા વાળી કદાચ હાઠ વરે કદાચ જો ભૂંડા દીકરા જેવા દાન ન દઈ દઉં ને બાપ એ તેથી તો મને ભેરિયા વાળી ને મને ખોડિયાને ખોટ લાગે હો આ મોજા ઘડમડી તારું નાને રૂબા
હરેશ વળી કમો બીજો બાત મારી સદરા વાજાની દેવી શિકોતર અને ભુવા વારાફરતી ધૂણો મજા આવશે એ કાય રે અને આ ટીડિયા આડા ભાઈ માયા કાંડા ઉભા રહ્યો મને કઈ ના હિસાબે તો હાલે છે મારો તમે અહીંયાથી આમ અને ભુવાને હવને વિનંતી છે હંદાય ભુવાને વારાફરતી ધૂણો પેલા આ કરનો ભુવો ધૂણી જવા દો પછી પેલા આજે મનનો ભુવો પછી હવને ધૂણાવી ધૂણાવા જ આવ્યો છો બાપ શિકોતર ને હજી આના તેરા બાકી મને સદની દેવી ને મને શિકોતર ને મને ટપોરાનો મારી દરિયાના રોઢની રમના ભુવા વારપતિ ધૂણો ભાઈ મજા આવશે આમાં ભુવા ક્યાં એટલા બધા તમે છો બે ચાર ભુવા છો એ નિરાત રાખો ને હંધાઈને ધૂણાવી લે હા તકડ નો કરો ભાવ ના એમ આ કરનો ભુવો મેન ભુવો છે એકને તો ધૂણી જવા દો એની એક માતા આજે ખોડિયાર ધૂણો છે શિકોતર ધૂણી લેવા દો પછી હમણાં એના દેરા પૂરા થાય એટલે પછી હંધાઈને હમણાં લાઈન લો હંધાઈ ભુવાને ધૂણાવીશ ભાઈ પણ આમાં બે ધૂણશો તમને નહીં મજા આવે બરોબર કારણ કે તમારો સીન બેને હાર આવે એક તમે ધૂણો એક ના સીન બેન વિડીયોમાં હારા આવે જોજી મળી હો આજ મારી સદરા વાદાની દેવી લાલવાણી ગુણની દેવી આજે મને સદરા વાદાની દેવી ને મને શિકોતર ને જગતની માલબા મારી વસ્તી મને ટપોરો કર્યો અને દુનિયાની માલબા કદાક્ષી મને શિકોતર હડકાઈને ટપોરો કરે ને કદાચ દુનિયાની માલબા બાપ ટપોરો હુનો પડવા દઉં ને એ તેથી તો મારા નામનો કદાચ દુનિયામાં સાડીઓ વાજો મને સિદ્ધની દેવીને મને શિકોતર ને મને ટપોરા દરિયાના લોઢની રમના એ મારી જાગુસા વાણિયાના રાજની તારના મને નણની દેવીને મને શિકોતર ને મને ટપોરાનો
ખેતલો મારો રાજા આ ખેતલા જય જય ખેતરબા ધર્મ કોઈ નથી રહેતું ને પૂછી જોજો આ તો હવે તમે તારા વાર પછી વાપસ આવેલા આજે કદાચ લીલાગ્રહ માંડવો રસીરીઓ હોય અને લીલાગ્રહ માંડવાની માલપા કદાચ મને ભેરિયા વાળી મને કરદરધરાની દેવી ખોડિયાને મને મોમડિયાની દેવીને મને ખોડિયાને બાપ ટપોરો કરે કાવામાં થોડો કામ ટીરીઓ આલકો કરો જરાક મારો હા સરસ્વતી
શેર શેર માટીની ખોટું આવી જાય મારી રાત. બાપ, દુનિયાની મારી પર માણા કઈ હવે હરખા ન હોય હો ભાઈ. હા, કદાચ શેર શેર માટીની ખોટું આવી જાય અને જેના કર ભાગલાની મારી પાસે કહેવાય છે બાપ. આવી મારી દેવી ગડધરાની દેવી ખોડિયાર મારી ભેરિયા વાળી પૂજાતી હોય અને જગતની મારી પાસે એક દિના સમય મિલનજીએ ખોડિયારને એટલું જ કીધું તું કે મળે બરા પચાને માથે 5 થઈ ગયા ભીંડી જેવા તરેપકા જીરા. આજે બુઢાપણ આવી ગયું છે, માથે ધોરા વાળ આવી ગયા છે. આજે બુઢાપણની મારી પાસે દીકરો માંગુ અને દીકરો તને ખોડિયાર બાપ હે તેરી તો તારા નામના જહના નાખ્યો. રાજાને ખબર પડી કે ગુગુસિયા ભૂવા પાસે ખોડિયાર બહુ છે. ભલે બાયુ બેનું દીકરીને જાજી ખમા બાપ. આયા જે કાંઈ ગોર થાય છે ને બાપ ઈ માતાજીના મંદિરના ખાતામાં છે. ગોર કાંઈ અમારે કોઈને કાંઈ લઈને જવાની જે કાંઈ ગોર થાય ઈ આ મંદિરના ખાતામાં રહેવાની છે બાપ. બાકી મને મૂકીને વરજો દેવાવાળી તો ઈ બેઠી છે દુનિયામાં.
ડાઢા વીર ખેટલાને લઈ લે અને જગતની માલપા એમ કહેવાય છે કે મારી સંતના વાદાની દેવી બા એક દિના સમય જાગુસા નામનો વાણિયો એ મધ દરિયાની માલપા એમ કહેવાય છે હવા હો વાણ લઈ અને મધ દરિયાની માલપા હાઈલો આવે રહી હો ભાઈ દરિયાની માલપા કોણ હોય જીવ જત લોકે વાપર ક્યાંય દૂર દૂરથી ક્યાંય કોઈ દાઈ દેખાય નહીં અને ઈ દરિયો એમ કહેવાય છે કે ગાંડો બહેનો તુફાની બહેનો અને જગતની માલપા એમ કહેવાય છે કે જાગુસા નામના વાણિયાના જાજ રજે ડૂબવા લાગ્યા ને જાજ રજે ડૂબવા લાગ્યા ને વાણિયે પોકાર ગીરો હે મારી સદની દેવી હે મારી સદની દેવી હે મારા સદના વાદાની હાફરનારી બળી જગતની માલપા દરિયો ગાંડો બહેનો છે તુફાની બહેનો છે પણ આ મારા હવા હો વાણ જે રિયા એક કલાક છે ઓલા પાર દુનિયાની માલપા કાંઠે ઉતારી દે અને જગતની માલપા મળી મારા વાણને કાંઈ ન થાય ને જગતની માલપા કોયલા જેવો ડુંગર તારો બધાવું અને જગતની માલપા પગથિયે દુનિયાની માલપા જો બલિદાન ન દઉં ને માં તો મને શિકોતરને દુનિયામાં ખોટ લાગે હો રમેલિયો ભુવા બે લ્યો બે જે હતા ધાબરી વાળા ના રમાડી ના વળી ઘણી રાત પૈસા ભેગા કરી લ્યો પાણી માણી ભુવાને પાઈ દિયો અને અહીંયા જો જાહેરમાં કહું છું ભાઈ આ ખોડિયાલ વાળી ભેરિયા વાળીના મંદિરના ખાતામાં જે કાંઈ ઘોર થાય છે રૂપિયો આટાના પાવલી જે કાંઈ તમારાથી બને ને બાપ મન મૂકીને મેકજો ભાઈ કારણ કે જે કાંઈ ઘોર થાય મારે કાંઈ નથી જવાનું અરે મંદિરના ખાતામાં તો હવને કીધું હોય ને બાપ તો ખબર